આમાં બી રિસર્ચ કરવાની જરૂર પડશે ટૂંક સમયમાં. જી બિલકુલ. પરિમલભાઈ, શું કહેશો? જે રીતે આપણે અહીંયા ચર્ચાનું મુખ્ય જો તારણ કાઢવા જોઈએ તો તે છે સંબંધોમાં આવતો જે અંતરાળ છે. એટલે અત્યારે સંબંધોમાં અત્યારે જ્યાં પણ ગેપ જોવા મળે છે, આનું કારણ મુખ્ય આત્મહત્યા જોવા મળે છે. પુરુષોમાં હોઈ શકે કે સ્ત્રીઓમાં હોઈ શકે. તો અત્યારના સમયમાં સંબંધોમાં શા માટે અંતર જોવા મળી રહ્યા છે અને તેનું કારણ જે છે તે આત્મહત્યા કેમ બની રહ્યું છે? બિલકુલ. અત્યારે જેમ ઓલરેડી ડોક્ટર પ્રશાંતે પણ એ વાત કરી કે જેટલા પણ અમે અહીંયા કપલને મળીએ છીએ એમાં સૌથી વધારે જો કોમન વસ્તુ જોઈ રહ્યા હોય તો બંનેની એકબીજા સાથેની અપેક્ષાઓ. એ અપેક્ષાઓ એટલી હદ સુધી વધી ગઈ છે કે જેમાં સહનશક્તિનો તો ક્યાંય રોલ અત્યારે છે જ નહીં. સહનશક્તિ ક્યાંય દેખાઈ જ નથી રહી કે એકબીજાને હું પહેલા, અને સહન કરવાનું તો પછીની વાત છે, પહેલો બેઝિક છે કે સાંભળી લેવું એટલીસ્ટ, એ પણ નથી રહ્યું. એટલે હું હંમેશા એવું કહેતો હોઉં છું કે જે રિલેશનશિપનો સમય છે એ ખાલી પહેલા 2 વર્ડ રીલને આપી દીધો છે. એટલે બંને પોતાના જે પ્રોફેશન્સ અથવા તો પોતાના ફ્રેન્ડ સર્કલ, પોતાના જે એક્સપેક્ટેશન્સ છે, મારે આગળ અહીં સુધી પહોંચવું છે, એમાં વધારે સમય આપી દીધો છે. તો બંનેનો જે સમય આઈડિયલી હોવો જોઈએ, કોઈ પણ એજ ગ્રુપમાં જોઈએ આપણે. અત્યારે હું સપોઝ 22-24 વર્ષના બંને જે હવે આગળ એમનો સંબંધ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે એવા લોકોને પણ મળી રહ્યો છું, અને જે લોકો 40 વર્ષથી સાથે છે અને હવે વિચારી રહ્યા છે કે હવે સાથે નહીં ચાલે એવા લોકોને પણ મળી રહ્યો છું. આ બધામાં કોમન એ છે કે બંને જે એકબીજા માટે સમય આપવાનો છે. અત્યારના યંગસ્ટર્સ બહુ જ વાતો કરતા હોય છે કે મી ટાઈમ, વી ટાઈમ, પણ મને એવું લાગે છે કે ટાઈમ કહેવા માટે એક એવો વર્ડ બની ગયો છે ફેશનનો કે ધીસ ઇઝ અવર વી ટાઈમ. પણ એ વી ટાઈમમાં શું કરી રહ્યા છે? આઈડિયલી દે બોથ આર નોટ ટ્રાઇંગ ટુ અન્ડરસ્ટેન્ડ ઈચ અધર. એકબીજાને જે સમજવાના છે એ સમજવાની જગ્યાએ ઇન્સ્ટાગ્રામ પર કેવી રીતે અમે એવું બતાવીએ કે અમે બંને સાથે છીએ, એ વધારે થઈ રહ્યું છે. જો એ ખરેખર વી ટાઈમનો જે સાચો અર્થ છે એ સમજવાની કોશિશ કરે કે સામેની પર્સનાલિટી શું છે, મારી શું છે, કયા એરિયાઝ એવા છે જે અમે બંને કોમ્પ્રોમાઇઝ કરી શકીએ અને કઈ એવી લાઇક્સ ડિસલાઇક્સ અમારી કોમન થઈ શકે, તો કદાચ ઘણા બધા તણાવભર્યા પ્રસંગો જે બને છે એને ટાળી શકાય. ઘણી બધી એવી સ્થિતિઓનું જે નિર્માણ થાય છે, નિર્માણ થતા પહેલા જ એને પ્રિવેન્ટ કરી શકાય. પણ મોટા ભાગે એ જ એમનું લક્ષ્ય હોય છે કે મારા આટલા આટલા અચીવમેન્ટ્સ છે. સિમ્પલ એવું સમજો કે અત્યારે તમને એક વસ્તુ જાણીને અને આપણા દરેક દર્શક મિત્રોને જાણીને હસવું આવશે અને ક્યાંક એમની પોતાની લાઈફ સાથે રિલેટ થશે. અત્યારે યંગ જે લોકો હજી એમના મેરેજ કરવા જઈ રહ્યા છે, પ્રી વેડિંગ આલ્બમ કરવાનો છે, એ મોટા ભાગે આપણે જોવા જઈએ એક રેશિયો મેં બહુ પહેલા જોયો તો અત્યારે તો કદાચ વધી ગયો હશે, જે 5% સમથિંગ ફિમેલમાં હતા સુસાઇડલ ડ્યુ ટુ રિલેશન, અને 2 something was in the female. ઇટ મીન્સ ઓલરેડી મેલ સુસાઇડલ રેશિયો ડ્યુ ટુ બીકોઝ ઓફ રિલેશન એ તો વધારે છે જ. તો એમાં એટલું પ્રેશર જે બ્રાઇડલ અને ગ્રૂમ હોય તો એ એટલું છે કે આ પ્રકારનો જ પોઝ આવવો જોઈએ. કારણ કે મારી ફ્રેન્ડના જ્યારે પ્રી વેડિંગ શૂટ થયું ત્યારે આ હતું. તો જેના મેરેજ છે, જેને વરરાજા કહેવામાં આવે છે, એના પર એટલું પ્રેશર છે કે માને જે એક્ટિંગ નથી ફાવતી એ પ્રકારના મારા પોઝ આવવા જોઈએ, મારી રીલ બનવી જોઈએ, અને એ ત્યાં થશે. તો સ્ટ્રેસ લેવલ સ્ટાર્ટ ક્યાંથી થાય છે રિલેશનશિપમાં? સિમ્પલ અહીંથી જ દેખાઈ રહ્યું છે. આ તો બહુ જ નાનું એક્ઝામ્પલ છે જેના માટે કમ્ફર્ટેબલ જ નથી. તો એને એટલો કદાચ અવકાશ નથી મળતો કે ક્લિયરલી એના લાઈફ પાર્ટનરને કહી શકે કે આના જગ્યાએ કંઈક આ થીમ પર થઈ શકે. એટલે કદાચ એવું છે કે છોકરીઓ ફટાફટ બોલી શકે છે. આ કેસમાં હમણાં રિસન્ટ આપણે 2-3 એક્ઝામ્પલ્સ જોઈએ તો એમાં મેલ વધારે સુસાઇડલ રેશિયો આપણે જોઈ રહ્યા છીએ. તો એમાં પણ એક કારણ છે કે જેટલું ઓપનલી ફટાફટ ના કહેવાની શક્તિ હસબન્ડ વાઇફમાં જેટલી ફિમેલની છે એટલી કદાચ જલ્દીથી આપણે જોવા જઈએ તો પુરુષો એટલું જલ્દીથી ના નથી કહેતા અને પ્રયત્ન કરતા રહે છે. અને જેવી રીતે આપણે ઇક્વાલિટીની વાત કરીએ છીએ તો બીજી બધી જગ્યાએ ઇક્વાલિટી છે, પણ હજી પણ એવું જ માનવામાં આવે છે કે અમુક જવાબદારીઓ તો પુરુષની છે જ. તો એ કેસમાં તો અગેન એ પૂરેપૂરો પ્રયત્ન કરે જ છે. હજી ગઈકાલે એક કપલ સાથે હું કન્વર્સેશન કરી રહ્યો હતો જેમાં એમણે વાત કરી કે હવે તો 7-8 દિવસ પછી વુમેન્સ ડે આવે છે, ઇન્ટરનેશનલ વુમેન્સ ડે 8 માર્ચ. તો એના માટે કંઈક એમનું તૈયારીઓ ચાલી રહી છે, પીટી ગ્રુપ કરી રહ્યા છે. તો કેટલા લોકોને યાદ છે ક્યારે ઇન્ટરનેશનલ મેન્સ ડે છે? તો આ પણ એક કારણ છે કે એને અંડર વેલ્યુડ ક્યાંક કરવામાં આવે છે, જેના કારણે જે એને ખુલીને વાત કરવી છે એ વાત નથી કરી શકતા. જે ઓપન કોમ્યુનિકેશન હોવું જોઈએ હસબન્ડ વાઇફની વચ્ચે, જે બંને સાથે સમય આપવાનો છે એ સમય અલગ અલગ જગ્યાએ પ્રોફેશનમાં કે ક્યાંય ને ક્યાંય જતો રહે છે, જેના કારણે તણાવ વધી રહ્યો છે. અને જ્યારે સ્ટ્રેસ ડિપ્રેશનમાં પરિણામે છે ત્યારે ડિપ્રેશનમાં પણ કદાચ સમયસર એના પર ડાયગ્નોઝ કરવામાં ના આવે અથવા સારવાર કરવામાં ના આવે તો સુસાઇડલ થોટ્સ આવવાના કેસીસ વધારે છે. તો જેમ સાહેબે વાત કરી, ફાઇનાન્શિયલ અને રિલેશન આ 2 મેજર રીઝન છે આજે જેમાં અમે ડિપ્રેશનના કેસીસ જોતા હોઈએ છીએ. જી બિલકુલ.